ઉપલેટાના ગુજરાત કિસાન સભા અને ટ્રેડ યુનિયન મજદૂર સંઘ દ્વારા સરકાર વિરુદ્ધ દેખાવ અને ચક્કાજામ કરવામાં આવ્યા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બાપુના બાવલા ચોક ખાતે ગુજરાત કિસાન સભા અને ટ્રેડ યુનિયન દ્વારા સરકારના કેબિનેટ હુકમો જેવા કાળા કાયદાને લઈને ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તેમજ રસ્તા રોકો સવિનય કાનૂન ભંગ કરતા પોલીસ દ્વારા ગુજરાત કિસાન સભાના ગુજરાતના પ્રમુખ અને કાર્યકરોની ધરપકડ કરી હતી। દેખાવ કરી રહેલ કિસાન સભાની મુખ્ય 3 માંગ હતી કે જે મુજબ સરકાર દ્વારા બનાવવામાં આવેલ 3 જેટલા કાળા કાયદા અને વટહુકમનો વિરોધ કરી રહ્યા હતા। સરકાર દ્વારા બનાવવામાં આવેલ આવશ્યક ચીજવસ્તુ સંશોધક કાયદો 2020 એપીએમસી બજાર સમિતિ કાયદા વટહુકમ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવા કાયદાનો વિરોધ કરી રહ્યા હતા। ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોકમાં ગુજરાત કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે દેખાવ કરવામાં આવ્યા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ કિસાન સંઘના પ્રમુખ અને તેના કાર્યકરોની અટકાયત કરાઈ હતી। ગુજરાત કિસાન સંઘ દ્વારા સરકારના આ વટહુકમ અને કાયદાને કિસાન વિરોધી ગણાવ્યા હતા અને કાયદાને હિસાબે ખેડૂતોના મૂળભૂત હિતોને નુકસાન થઈ રહ્યું છે, સાથે દેશની સંપત્તિને વેચવાનું બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજે 26 નવેમ્બરના રોજ દેશવ્યાપી કામદાર કિસાન હડતાલ છે અને આ હડતાલનું એલાન દેશના કરોડો કિસાનો અને કામદારોએ જાહેર કર્યું છે। આ હડતાલનો મુખ્ય માંગ છે ખેડૂતોની વિરુદ્ધના 3 કાળા કાયદા 2020માં જે કેન્દ્ર સરકારે પસાર કર્યા છે એ પાછા ખેંચો અને એને અટકાવી દો। આ કાયદાઓથી ખેડૂતોના હિતોને ભવિષ્યમાં બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે। ખેડૂતોની આવનારા સમયમાં બરબાદી થવાની છે। ટેકાના ભાવથી માંડી અને અન્ય સહાયો પણ આવનારા સમયમાં ઝૂંટવાઈ જશે। વીજ બિલ છે એ વીજ બિલ પણ જનતાની વિરુદ્ધનું છે, એ પણ પાછું ખેંચો એવી માંગ આજની હડતાલમાં કરવામાં આવી છે। દિનેશ ચંદ્ર વાડિયા, એસ24 ન્યૂઝ, ઉપલેટા।